કચ્છના સરાડા ગ્રામ પંચાયત વિસ્તારમાં છેલ્લા 3થી 4 દિવસથી પીવાના પાણીનો પુરવઠો સંપૂર્ણપણે ખોરવાઈ જતા ગ્રામજનો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. મહિલાઓ, બાળકો અને વૃદ્ધોને પીવાના પાણી માટે દૂર સુધી ભટકવું પડી રહ્યું હોવા છતાં સંબંધિત તંત્ર દ્વારા હજુ સુધી અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી. બીજી તરફ સમગ્ર બન્ની વિસ્તારમાં વન વિભાગના ઘાસના ગોડાઉનો ભરેલા હોવા છતાં માલધારીઓને જરૂરી ઘાસનું વિતરણ શરૂ કરવામાં આવ્યું નથી. વરસાદની અનિશ્ચિતતા વચ્ચે પશુઓ માટે ચારા સંકટ વધુ ગંભીર બનતું જઈ રહ્યું છે, જેના કારણે માલધારીઓની આજીવિકા અને પશુધન પર સીધી અસર પડી રહી છે. સ્થાનિકોએ માંગ કરી છે કે સરાડા ગામમાં તાત્કાલિક નિયમિત પાણી પુરવઠો શરૂ કરવામાં આવે, તેમજ બન્ની વિસ્તારના વન વિભાગના ગોડાઉનોમાં ઉપલબ્ધ ઘાસનું પારદર્શક અને પ્રાથમિકતાના ધોરણે માલધારીઓને વિતરણ કરવામાં આવે. સ્થાનિક આગેવાનોનું કહેવું છે કે જો આ બંને પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ નહીં લાવવામાં આવે તો ગ્રામજનો અને માલધારી સમાજ લોકશાહી ઢબે આંદોલન કરવા મજબૂર બનશે, જેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત તંત્રની રહેશે. સ્થાનિકોએ મીડિયા મારફતે સરકાર અને સંબંધિત વિભાગોને જનહિતના આ પ્રશ્નોને ગંભીરતાથી લઈ તાત્કાલિક કાર્યવાહી કરવાની અપીલ કરી છે. મારા ઢોર ભરે રહ્યા છે, કોઈ બી મીડિયા કોલવાળો આવવાનો હોય તો આવી જોઈ લો. ઢોર ભરે રહ્યા, ફોરેસ્ટ ખાતાવાળાના ગોદામ ભર્યા પડ્યા છે. અમારે કોઈ કિલો ઘાસનું નથી આપતું, પાણી નથી, ઘાસ. હવે અમારા બધા તરસે ભરે રહ્યા. હવે બધાનું શું કરવાનું? આ ઢોર તો ગોર્યા મરી જાય, બસ મરી જાય, પણ હવે બધા તરસે મરે રહ્યા. ગુરિયાવાળી ગોદામ ભર્યો પડ્યો છે, હોડકાનું ગોદામ ભરેલો છે, બધા ગોદામ ખાલી નથી, પણ કિલો ઘાસ નથી આપતા. નથી પાણી આવતો. ભાજપ સરકાર તો આટલો સારો કર્યો છે, પાણી તો મોકલે છે, હવે પાણી એ નથી પીવાનું. ચોખ્ખો પ્યોર 3 ગામ વાજબી છે, પણ ભાજપવાળા પાણી એ પૂરું નથી આપતા.